નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 6 ડિસેમ્બર 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો અંબાલાલ પટેલે કરી ઠંડીને લઈને મોટી આગાહી 8 ડિસેમ્બરથી પડશે ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે હવામાન બદલાયેલું જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। રાજ્યમાં જોઈએ તેવી ઠંડી હાલ તો જોવા મળી રહી નથી। વારંવાર પવનની દિશા બદલાઈ રહી છે, તાપમાન પણ વધઘટ થઈ રહી છે, બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, સાથે જ વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે જે સિસ્ટમ હતી, જેના કારણે જો કે ડિસેમ્બર મહિનામાં કોલ્ડ વેવની હાલ કોઈ શક્યતા નથી અને તાપમાન સામાન્ય અથવા તો સામાન્યથી ઉપર રહેવાની પણ શક્યતાઓ જણાઈ રહી છે। હાલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે ખાસ કરીને લગભગ આ મહિનામાં લાનીનો બનવાની સંભાવના હતી, પરંતુ લાનીનો ન પણ બની શકે અને ઉત્તર ઓસ્ટ્રેલિયામાં તાપમાન વધુ પણ રહી શકે છે। લાનીનો કરતાં અલનીનોની સ્થિતિ બની શકે તો ભારતીય ચોમાસા પર તેની વિપરીત અસર થઈ શકે છે, પરંતુ અલનીનો અથવા તો લાનીનો તેમજ બીજા પરિબળો સાનુકૂળ હોય તો ભારતમાં ચોમાસું સારું પણ આવી શકે છે, પરંતુ લાનીનો બનવાની સ્થિતિ નથી અને જળવાયુ સમુદ્રનું તાપમાન દક્ષિણ ગોળાર્ધમાં ઊંચું રહેવાની શક્યતા છે, એટલે ન્યુટ્રલ કન્ડિશન બને અથવા તો અલનીનો બની શકે તેવી સંભાવના વચ્ચે ભારતીય ચોમાસા પણ તેની વિપરીત સંભવિત અસર થઈ શકે છે। સાથે તેમણે જણાવ્યું હતું કે આજે વાદળો જોવા મળી રહ્યા છે અને આજે 6 ડિસેમ્બર સુધી વાદળો જોવા મળશે। અત્યારે તાપમાનમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। 8 ડિસેમ્બર બાદ ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા છે, જેમાં પણ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી કરતાં પણ નીચું જાય તેવી સંભાવના રહેલી છે। અમુક વિસ્તારોની અંદર 8 ડિગ્રી તાપમાન પણ જવાની શક્યતા રહેલી છે, ખાસ કરીને થરાદ, રાધનપુર, ડીસા, ભાંભર, જે મહેસાણાના ભાગ છે, પાટણ, અરવલ્લી જેવા ભાગોની અંદર પણ તાપમાન એકાદ બે તાલુકાની અંદર 8 થી 9 ડિગ્રી સેલ્સિયસ નીચું જાય તેવી સંભાવના રહેલી છે। જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે, તેના કારણે જોઈએ એવી ઠંડી જોવા મળતી નથી, પરંતુ 7 થી લઈને 15 ડિસેમ્બર વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધી શકે છે। 15 થી લઈને 18 ડિસેમ્બરમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, એક હળવુંથી મધ્યમ જોવા મળશે। દેશ સહિત રાજ્યના ભાગોમાં ઠંડીની શક્યતા વધતી જોવા મળી શકે છે। તે અરસા દરમિયાન અને 16 થી 18માં ફરીવાર હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ રહેલી છે। ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। તે અરસામાં હળવા વરસાદી છાંટા પણ પડે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે। સાથે જ 23 ડિસેમ્બર બાદ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની પણ શક્યતા દેખાઈ રહી છે। આ વખતે હવામાન હાથ તાળી આપી રહ્યું છે। લાનીનો અને અલનીનોની સ્થિતિ વચ્ચેની આ સિસ્ટમ ઝોલા ખાઈ રહી છે તેવું હાલ તો જોવા મળી રહ્યું છે, એટલે ખાસ કરીને મિત્રો આ વર્ષે શિયાળો લાંબો ચાલવાનો છે, તેમજ કડકડતી ઠંડીનો રાઉન્ડ પણ મોડો આવે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। હાલ ગુજરાતમાં જે હવામાન પલટાણું છે તે ખાસ કરીને ફેગલ વાવાઝોડાની અસરના કારણે, પરંતુ 2 દિવસ દરમિયાન હજુ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે 7 તારીખ સુધી। ત્યારબાદ ગુજરાતમાંથી સંપૂર્ણપણે આકાશ સાવ ચોખ્ખું જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। હવે ગઈકાલના રોજમાં વલસાડ, વાપી, કપરાડા જેવા ભાગો, તાપી જિલ્લાના એકાદ બે ગ્રામ્ય વિસ્તારની અંદર ઝાપટા તો છાંટા પડ્યા હતા, બાકી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો હતો। બાકી ગુજરાતમાં આજે પણ વલસાડ આસપાસના ભાગોની અંદર ઝાપટા પડે તેવું અનુમાન લાગી રહ્યું છે। બાકી ગુજરાતમાં કોઈ મોટા માવઠાની સંભાવના જણાતી નથી। બાકી મિત્રો 2 દિવસ બાદ એટલે કે 7-8 તારીખથી ફરીવાર તાપમાન ઘણું બધું નીચું આવે અને ગુજરાતમાં સારી એવી ઠંડી જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી। તો મિત્રો આ ત્યાંની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।